ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય સીતારામ, જય ભોળાનાથ શિવ શંભુ, જય શિવ પાર્વતી. મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રી શિવ મહાપુરાણ. વિદ્યેશ્વર સંહિતા. અધ્યાય 10. પ્રણવ મંત્ર અને શિવ ઉપદેશ. બ્રહ્મા અને વિષ્ણુ વિનમ્ર બની અતિ ભાવથી પૂછે છે, હે પ્રભુ, આપે કહ્યું કે આપ 5 કાર્યો નિત્ય કરો છો, તો કાર્યના લક્ષણો અમને જણાવો. શિવજી મલક મલક હસ્યા અને ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી લઈ પછી કહેવા લાગ્યા, તમારી ઉપર કૃપાના કારણે મારા કર્તવ્યોનું ગુપ્ત જ્ઞાન છે, તે તમને બંનેને જણાવું છું. સૃષ્ટિ, સ્થિતિ, સંસાર, તિરોભાવ અને અનુગ્રહ, આ 5 મારા જગત સંબંધી કૃત્યો નિત્ય સિદ્ધ છે. સંસારનો આરંભ, તે સૃષ્ટિ, તેની વૃદ્ધિ અને પાલન કરવું, તે સ્થિતિ, તેનો નાશ કરવો, તે સંહાર છે. તેનો ઉદ્ધાર કરવો, ઊંચી ગતિ કરવી, તે તિરોભાવ છે. અને તેનો મોક્ષ, તે અનુગ્રહ છે. એમ 5 કૃત્યો છે. પ્રથમ 4 કૃત્યો છે તે સંસારને ફેલાવનારા છે, અને જે 5મું કૃત્ય છે તે મુક્તિ આપનાર છે. તે મારામાં રહેલું છે. મારા ભક્તો આ 5 કૃત્યોને મહાભૂતોમાં જુએ છે. પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, પવનમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ રહ્યા છે. આ 5 થકી પૃથ્વી વડે સર્વ ઉત્પન્ન કરાય છે. જળથી સર્વે વધે છે, વિકાસ પામે છે. તેજથી સર્વનો નાશ થાય છે. વાયુ વડે વસ્તુ બધી ખસેડાય છે, અને આકાશથી સર્વનું અનુચરણ થાય છે. આ તથ્ય વિદ્વાનોએ જણાવ્યું. આ 5 કૃત્ય યોગ્ય રીતે થાય તે હેતુથી મારા 5 મુખ પણ છે. આ 5 કૃત્ય યોગ્ય રીતે થાય તે હેતુથી મારા 5 મુખ પણ છે. 4 દિશામાં 4 મુખ છે, અને 5મું મુખ એક 4ની વચ્ચે જ રહે છે. હે પુત્રો, સૃષ્ટિ અને સ્થિતિ નામના અતિ પ્રિય 2 કૃત્યો છે. તે મને તપથી પ્રસન્ન થયેલા મારી પાસેથી ભાગ્યરૂપે મેળવ્યા છે. તેવી જ રીતે રુદ્ર અને મહેશ્વરે સંહાર અને તિરોભાવ નામના બીજા 2 કૃત્યો મેળવ્યા છે. ઓમ નમઃ શિવાય. જય શિવ પાર્વતી. પણ અનુગ્રહ નામનું એક શ્રેષ્ઠ કૃત્ય છે. તે તો બીજા કોઈથી પણ મેળવી શકાતું નથી. તમે કાળને વશ પામેલાના 2 કર્મો ભૂલી જ ગયા છો. રુદ્ર અને મહેશ્વર પોતાના તે કાર્યો ભૂલી ગયા નથી. આ કારણે રુદ્ર અને મહેશ્વર રૂપમાં, વેશમાં, કૃત્યમાં, વાહનમાં, આસનમાં તેમજ આયુષ્ય વગેરેમાં તેમની સરખામણી મારી સાથે થયેલી છે. હે પુત્રો, મારું ધ્યાન છોડી દીધાથી તમને મૂઢતા પ્રાપ્ત થઈ છે. પણ જો તમને એનું જ્ઞાન હોય તો મહેશ્વરની પેઠે આવું ન થાત. વળી રૂપ પણ મહેશ્વર જેવું જ સારું જ થઈ જાત. માટે હવે મારું જ્ઞાન સિદ્ધ કરવા સારું હવે પછી તમો મારો ઓમકાર નામે પ્રણવ મંત્ર જપો, કેમ કે તે મંત્ર અભિમાનનો નાશ કરનાર છે. ઓમકાર મંત્ર મહામંગળ રૂપ છે. મેં જ તેનો ઉપદેશ કર્યો છે, અને મારું જ્ઞાન કરાવનાર તે મંત્ર પ્રથમ મારા મુખથી ઉત્પન્ન થયો છે. તે ઓમકાર વાચક છે. તે હું તેનો વાચ્ય છું. એટલે તે મંત્ર મારું જ સ્વરૂપ છે. તેનું સ્મરણ તે મારું જ સ્મરણ ગણાય છે. ઓમકારનો અકાર મારા ઉત્તર તરફના મુખથી, ઉકાર પશ્ચિમ તરફના મુખથી, મકાર દક્ષિણ તરફના મુખથી, બિંદુ પૂર્વ તરફના મુખથી, તેમજ ઓમકારનો નાદ એ વચ્ચેના મુખથી, એમ તે ઓમકાર 5 પ્રકારે પ્રગટી ઓમ એક રૂપ થઈને ઓમ એક અક્ષર રૂપ થયો છે. નામ તથા રૂપ સ્વરૂપ સર્વ જગત તથા વેદમાંથી ઉત્પન્ન થયેલ બંને સ્ત્રી અને પુરુષ ફળો
આ મંત્ર વડે વ્યાપ્ત છે અને આ જ મંત્ર શિવ શક્તિનું જ્ઞાન કરાવે છે. શિવ પંચાક્ષર મંત્ર આ ઓમકારથી જ ઉત્પન્ન થયો છે. તે ક્રમ પ્રમાણે આકારાદિ ક્રમથી નકારાદિ કર્મ ઓમ નમઃ શિવાય છે. શિવ પંચાક્ષર મંત્ર આ ઓમકારથી જ ઉત્પન્ન થયો છે. તે ક્રમ પ્રમાણે આકારાદિ ક્રમથી નકારાદિ કર્મ ઓમ નમઃ શિવાય છે. આ પંચાક્ષર મંત્રથી 5 મૃતિકાઓ થઈ છે. તેમજ મસ્તકના 4 મુખ રૂપે તે મંત્રથી જ ત્રિપાદ ગાયત્રી ઉત્પન્ન થઈ છે. સર્વ વેદો પણ તે મંત્રથી જ ઉત્પન્ન થયા છે અને બીજા કરોડો મંત્ર પણ તેનાથી જ ઉત્પન્ન થયા છે. પરંતુ તે મંત્ર જપથી તે ભાવના પ્રમાણે સિદ્ધ મળે છે. જ્યારે આ મુખ્ય મંત્રનો જાપ કરવાથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બંને સિદ્ધિ મળે છે. પરંતુ તે મંત્રમાંથી જો બીજો મંત્ર પ્રગટ થયેલા તે માત્ર ભોગ જ આપે છે. નંદિકેશ્વર કહેવા લાગ્યા કે શિવા સાથે બેઠેલા તે શિવજીએ ગુરુ બનીને ઉત્તર દિશા તરફ મુખ કરી બેઠેલા તે બ્રહ્મા અને વિષ્ણુને વસ્ત્ર ઓઢાડી માથે હાથ મૂકી શ્રેષ્ઠ ઓમકારનો ગુરુમંત્ર આપ્યો. મંત્ર અને વિધિ મુજબ જ્યારે મહાદેવે 3 વખત ઓમકારનો ઉચ્ચાર કર્યો ત્યારે તે બંને શિષ્યોએ મહાદેવની ગુરુદક્ષિણીમાં પોતાનો આત્મા અર્પણ કર્યો. પછી તેઓ બંને હાથ જોડીને દેવોના શ્રેષ્ઠ જગતગુરુ મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. નિષ્કલ રૂપવાળા આપને નમસ્કાર, નિષ્કલ તેજવાળા આપને નમસ્કાર, સકલના સ્વામી ઓમ નમઃ શિવાય અને આપને નમસ્કાર, સકલના આત્મા આપને નમસ્કાર, પ્રણવના વાચ્ય આપને નમસ્કાર, પ્રણવરૂપ લિંગવાળા આપને નમસ્કાર, સૃષ્ટિને રચનારા આપને નમસ્કાર, 5 મુખવાળા આપને નમસ્કાર, 5 બ્રહ્મ સ્વરૂપ અને 5 કૃત્યવાળા આપને નમસ્કાર હો. અનંત ગણો અને શક્તિને ધારણ કરનારા આત્મારૂપ બ્રહ્મ સ્વરૂપ સકલ અને અકલ સ્વરૂપ હે શંભુ, હે સદગુરુ આપને નમસ્કાર હો. એમ શ્લોકો વડે ગુરુની સ્તુતિ કરીને બ્રહ્મા તથા વિષ્ણુએ શિવજીને વારંવાર નમસ્કાર કર્યા. ત્યારે મહાદેવ બોલ્યા, હે પુત્રો, મેં તમને સર્વતત્વ કહ્યું છે અને બતાવ્યું છે. મંત્ર ફળ મહાદેવીએ બતાવેલા તેમજ મારા સ્વરૂપ એ પ્રણવ મંત્રનો તમે જ જપ કરો તેથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. આદ્રા નક્ષત્ર અને 14ને દિને તે મંત્ર જપવાથી તેનું અવિનાશી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે સૂર્ય શ્રેષ્ઠ આદ્રા નક્ષત્રમાં હોય ત્યારે તે મંત્રનો જપ કરોડ ગણું ફળ આપે છે. મૃગશીર્ષ નક્ષત્રનો અંત ભાગ હોય અને પુનર્વસુ નક્ષત્રનો આદિ ભાગ હોય ત્યારે તે મંત્ર જાપ તથા તેની પૂજા, હોમ અને તર્પણ અધિક ફળ આપે છે. પ્રાતઃકાળે અને સંધિકાળે મંત્રનું ફળ અધિક મળે છે. 14 પ્રદોષ કાળે બીજી સ્થિતિ સાથે જોડાઈ હોય તો મંત્ર જાપ શ્રેષ્ઠ ગણાય છે. આમ તો મારું પૂજન લિંગ અને મૂર્તિ બંનેમાં સમાન ફળદાયી છે, છતાં લિંગ પૂજા ઉત્તમ છે. મોક્ષ ઈચ્છનારે લિંગ પૂજા કરવી. ઓમકાર મંત્ર થકી સારા દ્રવ્યો સાથે ષડોપચાર પૂજન કરવાથી મારું પદ પામવું સુલભ બને છે. આ પ્રમાણે બ્રહ્મા અને વિષ્ણુ બંને શિષ્યોને ઉપદેશ આપી તે મહાદેવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. જય શિવ પાર્વતી. ઓમ નમઃ શિવાય. જય ભોળાનાથ શિવ શંભુ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર 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 મહાદેવ હર. જય શિવ પાર્વતી.